નવસારીમાં વિનાશક પૂર બાદ હવે ખેતીમાં મોટા પાયે નુકસાન. ગણદેવી તાલુકાનો વાડી વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત છે. સોનવાડી ગામમાં કેલ તૂટી પડતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું. અંબિકાના કાંઠા વિસ્તારોની વાડીઓમાં ભયાવહ તારાજી સર્જાઈ. 320 જેટલા ગામોમાં ખેતીને મોટા પાયે નુકસાન થયું હોય તેવો દાવો. 4 દાયકામાં આવું વિનાશક પૂર ન જોયું હોય તેવો ખેડૂતોનો દાવો છે. સોનવાડી ગામમાં કેળાની લૂમ સાથેની કેલ તૂટી પડેલી નજરે પડે છે. ખેડૂતોનો દાવો છે કે જે દિવસે પૂર આવ્યું તે જ દિવસે 100 મણનો ઓર્ડર હતો, પરંતુ બધું જ વરસાદમાં બરબાદ થઈ ગયું. પૂરના પાણીએ જે પ્રકારે તે ધસી આવ્યું કે ખેતરના ફેન્સિંગ પણ ટકી ન શક્યા. આંબો અને ચીકુના ઝાડને પણ મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોની મોટી નુકસાની તેમને વેઠવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા, મીંઢોળા, ઔરંગા, તાપી તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી. એમાં નવસારી જિલ્લામાં અંબિકા નદીએ ભયાનક પૂર લાવી દીધું હતું, જેને પગલે મોટા પાયે ખેતીને નુકસાન થયું છે. 386 ગામોમાંથી 320 ગામોમાં ખેતીવાડીને નુકસાન થયું છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના સોનવાડી એટલે કે અંબિકા કાંઠાનું ગામ, અને એમાં પણ કેળની વાડી, ચીકુની વાડી, આંબાની વાડી, એ વાડીઓનો વિસ્તાર ગણાય છે. એ વાડીમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. આ છે કેળ, અને આ કેળના જે કંઈક લૂમ છે એ લૂમ સમગ્ર પાણીમાં ડૂબી ચૂકી છે. સમગ્ર કેળના ઝાડ અલગ આખા જે કહી શકાય કે ખેતરમાં જ્યાં જુઓ ત્યાં વાંકા વળી ગયા છે, તૂટી ગયા છે, પડી ગયા છે. કેળનો પાક એમ ફાયદો કરાવતો અને ખાસ કરીને ખેડૂતો માટે એક રોકડિયો પાક ગણાય છે. શેરડી બાદ લોકો કેળ કરવાનું પસંદ કરતા હોય છે. અને આ જે કેળનું જે ખેતર છે, ઓર્ગેનિક જે કંઈક પ્લોટ છે, એમાં ખાસ કરીને 4 થી 5 વર્ષ સુધીની મહેનત બાદ ઓર્ગેનિક પ્લોટ ઊભો થતો હોય છે. અને એ પ્લોટમાં જે નુકસાન થયું છે, ગંભીર નુકસાન થવાના કારણે ખેડૂતે મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આપણી સાથે આ સોનવાડી ગામના ખેડૂત ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું. કેવું નુકસાન, કેવું પૂર, ખેડૂતને શું સ્થિતિ? છેલ્લા 30-40 વર્ષમાં આવું પૂર મેં જોયું જ નથી. છેલ્લે 94માં જે રેલ આવેલી એના કરતાં પણ વધારે પાણી હતું. અને આ વખતે દરેક ખેડૂતોના ફેન્સિંગથી લઈને, કલમોથી લઈને નીચેના જેટલાઓ પાક છે, અમારે ત્યાં જે સોનવાડી ગામમાં કેળાની ખેતી છે, સુરણની ખેતી છે, કનની ખેતી છે, એ દરેક પાકોને ખૂબ નુકસાન થયું. દરેક જગ્યા ઉપર ફેન્સિંગ રહ્યા જ નથી. પાણીનો વેગ જ એટલો બધો હતો, અને પાણીનો વેગની સાથે સાથે લગભગ 14 થી 15 કલાક સુધી આ પાણી અહીંયા રહ્યું છે. બીજી એક વાત કરીએ તો તમારા ખેતરમાં શું સ્થિતિ નિર્માણ થઈ છે કેળની વાડીમાં? મારા ખેતરની વાત કરું તો મારા ખેતરમાં લગભગ 800 પીલા જેવા કેળના રેડી હતા, જે કેળા આવી ગયેલા, જેના ઉપર 30 થી 35-40 કિલોની એક લૂમ રેડી હતી. જે દિવસે સવારે રેલ આવી એ દિવસે મારો 100 મણનો ઓર્ડર હતો. એ કમ્પ્લીટલી રેલમાં જતો રહ્યો છે. અને ત્યાર પછીના 2-3 તબક્કામાં જે કેળ નીકળવાની હતી એ પણ આજે નથી રહી. એટલે અંદાજે મને 1 લાખથી 1.25 લાખ 1.5 લાખનું નુકસાન છે. આવા જ ખેડૂતો સાથે મોટા પાયે નુકસાન થયું છે. આખો જે કંઈક બાગાયતી વિસ્તાર છે, અલગ અલગ નંદનવન ગણાય છે ખેતીવાડી માટે. શું અપેક્ષા રાખો સરકાર પાસે એક ખેડૂત તરીકે આપણે? સરકાર પાસે એટલી જ અપેક્ષા રાખીએ કે જે નીચેના પાકોને નુકસાન થયું છે એમાં સારી એવી સહાય કરે અમને. કારણ કે આમ જનરલી અમારા વિભાગ કોઈ દિવસ સરકાર પાસે એવી મોટી સહાયની અપેક્ષા રાખતો નથી. પણ આ જે પરિસ્થિતિ આજે 30-40 વર્ષ પછી નિર્માણ થઈ છે, અને અમને કમસે કમ 3 થી 5 વર્ષ માટે પાછળ ધકેલી દીધા છે. કારણ કે જેના આંબા ગયા છે, ચીકુ ગઈ છે, એને ઉધારવા માટે, મોટી કરવા માટે 10-10, 15-15 વર્ષ લાગતા હોય. હવે આજે નવેસરથી એ 15 વર્ષ સુધી અમને પાક મળવાનો નથી. તો ખેડૂત માટે ખેડૂત સહાય કરે સરકાર, ને અમારા તરફ જોઈ એવી અપેક્ષા રાખીએ. તો ખાસ કરીને ભયંકર પૂર, અને ખાસ કરીને પોતાની વાડીઓ, પોતાના આંબા, ચીકુના નાના ઝાડો જે લાંબી મહેનત બાદ 10 થી 12 વર્ષ સુધી મહેનત કર્યા બાદ એના પર ફળ લાગતા હોય છે, આવક શરૂ થતી હોય છે, તેવા સમયે ખેડૂતો 5 વર્ષ પાછળ ધકેલાઈ ગયાની સ્થિતિ નિર્માણ થઈ છે. અંબિકા નદીના જળ પ્રલયના કારણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં મોટા પાયે નુકસાન, 22 લોકોના મોત અને ખેતીવાડીને મોટા પાયે નુકસાન. આ સમગ્ર સ્થિતિ છે. એમાં સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર એમની વહારે આવે અને સરકાર એમને મદદ કરી ફરી બેઠા થવા માટે હાથ પકડીને ઊભા કરે. નીરજ ગામી, TV9 નવસારી. ખેડૂતોનો દાવો છે કે આ વિનાશક પૂરે તેમને 4 થી 5 વર્ષ પાછળ ધકેલી દીધા. ત્યારે સરકાર સત્વરે કોઈ સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે. આ વાડીમાં અમે 500 થી 700 જેટલી કલમ અમે કેળની રોપેલી હતી.
દોઢ વર્ષની મહેનત પછી અમે જ્યારે પાક લેવાનો વખત આવ્યો ત્યારે પૂર આવ્યા અને તેના લીધે બધા જ પાક એમાં પૂરમાં જતો રહ્યો છે.